ગુડ મોર્નિંગ ગાઈસ. આ છે આપનો નર્મદા બ્રિજ અને નર્મદા બ્રિજની પાસે આ જૂનો પુરાનો વડ છે, પીપળો છે. ઘણો જૂનો પીપળો લાગી રહ્યો છે કે એના થર પરથી જ આપણને ખબર પડે કે આ કેટલા વર્ષ જૂનો છે અને સરસ રીતે સાચવેલો પણ છે. અને બાજુમાં પોલીસ ચોકી છે અને આ છે આપણા ગોલ્ડન બ્રિજ. અને ગોલ્ડન બ્રિજ છે એની એ આપની એક શાન છે ભરૂચ જિલ્લાની માટે, જે ઐતિહાસિક એક વારસો છે જે અંગ્રેજોના સમયમાં છે અને અંગ્રેજો બનાવીને ગયા છે. આપણે જોઈ શકીએ છીએ કે એને ગોલ્ડન બ્રિજ, એનું જ મુખ્ય કારણ એ જ કે જે ગોલ્ડન બ્રિજ કેમ કહે છે કે એક સોનાનો ફૂલ છે. અને આ છે નર્મદા નદી. જે નર્મદા નદી જે પાવન નદી અને પવિત્ર નદી છે, જે ખરખર ખરખર વહી રહી છે. અને એની કથાઓમાં છે આ આપણો પીપળો ધારણ કર્યું છે. ઘણી મોટી જાડાઈ છે એના થડની, એના પુષ્પો, એના પાન ઠર ખીલી રહ્યા છે. અને આ વર્ષા ઋતુમાં જાણે પ્રકૃતિ આપણે કહી રહી છે કે તમે પણ આમ તંદુરસ્ત રહો, ખુશ રહો અને તાજગી રહો. એકદમ નિરાળી પ્રકૃતિ છે. અને આજની રવિવારની મોર્નિંગ પણ છે. આ તમે જોઈ શકો છો કે આ એક પ્રકારની ઈયળો છે જે ચોમાસું જેવું શરૂઆત થાય છે જમીનમાંથી બધી નીકળી આવે છે. એને કેટલાક લોકો ગોગર ગાય પણ કહે છે. અને આ પક્ષીઓ માટેનું આ કુંડા પણ મૂકેલા છે કેટલાક જાગૃત નાગરિકોએ. એકદમ સરસ મજાની વાત છે કે લોકો પ્રકૃતિ પ્રેમીઓ જાગૃત થયેલા જ છે. આ છે પીપળો, જુઓ કે એટલો સરસ સ્થળ છે. તો આજે આપણે અહીં સમાપન કરીએ. આજનો આપણો ગોલ્ડન બ્રિજ અને નર્મદા નદી એક સાથે આજે ખડા ઊભા રહ્યા છે. અને એક ભરૂચની આ શાન પણ છે. નર્મદા નદી એક પવિત્ર સમાન છે અને એક આપણા ગોલ્ડન બ્રિજ એક આપનો ઐતિહાસિક વારસો છે. જય અસ્તુ.